ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 11 માપન, જેમાં આજના આ વિડિયો લેક્ચરની અંદર આપણે જોઈશું સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 10. એક પંચકોણ આકારનો બગીચો છે જે આકૃતિમાં દર્શાવેલ છે. આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિ અને કવિતાએ જુદી જુદી રીતે પંચકોણને વિભાજિત કરેલ છે. બંને રીતે કરેલા વિભાજનની મદદથી બગીચાનું ક્ષેત્રફળ શોધો. શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો? તો મિત્રો, અહીં આપણને આ પંચકોણ આકારનો બગીચો આપેલો છે. તો આ પંચકોણ આકારના બગીચાનું ક્ષેત્રફળ શોધવા માટે જ્યોતિએ કરેલું વિભાજન અને કવિતાએ કરેલું વિભાજન આપણને આપેલું છે. તો આપણે પહેલા જ્યોતિએ કરેલા વિભાજનનું ને આધારે ક્ષેત્રફળ શોધવાનું છે. ત્યારબાદ કવિતાએ કરેલ વિભાજનને આધારે ક્ષેત્રફળ શોધવાનું છે. અને આ બે સિવાય આપણે કોઈ ત્રીજી રીતે વિભાજન કરીને ક્ષેત્રફળ શોધી શકીએ છીએ કે નહીં, તે આપણે એની ત્રીજી રીત પણ બતાવવાની છે. તો સૌપ્રથમ આપણે જ્યોતિએ કરેલ વિભાજન માટે ક્ષેત્રફળ શોધીએ. જ્યોતિએ કરેલ વિભાજન માટે, તો આપણે જ્યોતિએ કરેલ વિભાજન માટે જોઈએ. તો જ્યોતિએ કરેલું આ વિભાજન, તો પંચકોણ આકારનો બગીચો છે જેને એને આ રીતે ઊભી એક રેખા દર્શાવેલી છે અને એના બે ભાગ કરેલા છે. તો એમાં આપણે આ એક ભાગ જોઈએ તો એ પંચકોણનો આ એક ભાગ એ સમલંબ ચતુષ્કોણ આકાર જેવો છે. એવી જ રીતે આ બીજો ભાગ પણ સમલંબ આકારનો ચતુષ્કોણ છે. એટલે આ પંચકોણ આકારના બગીચાનું જ્યોતિએ કેવી રીતે વિભાજન કરેલું છે કે જેથી આપણને બે સમલંબ ચતુષ્કોણ મળે. બરાબર. તો આ એક પહેલા આપણે આ એક સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીશું અને એના પરથી આપણે આ આખા બગીચાનું ક્ષેત્રફળ મળશે. તો આ એક સમલંબ આકારનો ચતુષ્કોણ છે એમાં આપણે જોઈએ તો આ જે બાજુ છે એનું માપ આટલું માપ થશે, આખું આના જેટલું માપ થશે કેમ કે એની ઊંચાઈ એટલી જ છે. તો આ જે માપ છે તે કેટલું થશે? 30 મીટર થશે. એવી જ રીતે આ જે બાજુ છે એટલે કે આ સમલંબ આકારના ચતુષ્કોણની આ જે સમાંતર બાજુ છે એની આ જે બાજુ છે એનું માપ કેટલું થશે? આના માપ બરાબર, એટલે આ માપ થશે 15 મીટર. અને આ જે આખો ભાગ છે એટલે કે આ ભાગ છે એનું માપ કેટલું છે? 15 મીટર. તો આ આખું 15 મીટર છે પણ આપણે તો એટલું જ માપ જોયું છે. તો 15 નું કેટલું થશે? અડધું. 15/2. તો આ બે સમાંતર બાજુ થશે અને એમની વચ્ચેનું લંબ અંતર કેટલું થશે? 15/2 જેટલું. તો પહેલા આપણે આ એક સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધીએ. સમલંબ આકારના સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું છે સૂત્ર? 1/2 ગુણ્યા બે સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર. બરાબર 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓના માપનો સરવાળો. એક સમાંતર બાજુનું માપ કેટલું છે? 30. બીજી બાજુનું માપ કેટલું છે? 15. બેનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર, એટલે આટલું અંતર કેટલું છે? 15/2. બરાબર 1/2 ગુણ્યા 30 + 15 કેટલા થશે? 45 ગુણ્યા 15/2. તો આપણે 45 ગુણ્યા 15 કરીએ. 45 ગુણ્યા 15, 5 × 1 = 4, 5 × 25 વધી 2, 5 × 20 ને 2 = 22, 5 4 5 ને 2 7, 4 ને 2 6. તો કેટલા આવ્યા? 675. 2 ગુણ્યા 2 ના એટલે છેદમાં 4. તો આપણે 675 ના છેદમાં 4 એકમ સેવા છે મીટરમાં, તો ચોરસ મીટર. તો આ એક સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 675 ના છેદમાં 4 ચોરસ મીટર મળ્યું. તો આ બીજા સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે? એટલું જ થશે. તો આખા જે પંચકોણીય આકાર બગીચો છે એનું ક્ષેત્રફળ
ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો કેવી રીતે શોધીશું? તો 2 ગુણ્યા 2 ભાગ છે એટલે 2 ગુણ્યા સમલંબ આકારના ચતુષ્કોણનું ક્ષેત્રફળ. તો આખા બગીચાનું ક્ષેત્રફળ મળશે. બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર શું થશે? 2 ગુણ્યા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 675 ના છેદમાં 4. 2 દુ 4 એટલે કેટલા થશે? 675 ના છેદમાં 2. ચાલો તો આપણે ભાગાકાર કરીએ તો 675 ભાગ્યા 2 તો કેટલા થશે? 2 તાલીએ 6, 2 તાલીએ 6, 2 સત્તામ 14. જો ફરી જુઓ 675 ભાગ્યા 2 તો 2 તાલીએ 6, 2 તાલીએ 6, 7 માંથી 6 જાય તો 1 એટલે અહીંયા થશે 15, 2 સત્તામ 14. હજુ 1 બચશે એટલે કેટલા થશે? 2 સત્તામ 14 એટલે 1 બચશે એટલે 2 પચામ 10 એટલે કેટલા થશે? 337.5 ચોરસ મીટર બરાબર. 675 ભાગ્યા 2 કરીશું તો જવાબ કેટલો આવશે? 337.5 ચોરસ મીટર. એટલે આ જે બગીચાનું છે એનું ક્ષેત્રફળ આપણને મળી ગયું. કેટલું? 337.5 બગીચાનું ક્ષેત્રફળ. હવે આપણે કવિતાએ કરેલ વિભાજન જોઈએ. કવિતાએ કરેલ વિભાજન આ છે કવિતાએ કરેલ વિભાજન. તો એમાં આપણે જોઈએ તો આ જે ભાગ છે આ કેવો છે? ચોરસ આકાર છે અને આ બીજો ભાગ છે ત્રિકોણાકાર. તો કવિતાએ પંચકોણીય બગીચાનું 2 ભાગમાં વિભાજન કર્યું છે. એક છે ચોરસ અને બીજું છે ત્રિકોણ. તો આપણે આજે આખા બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે અથવા પહેલા ચોરસનું ક્ષેત્રફળ શોધવું પડે બરાબર. તો પહેલા આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું છે? 1/2 પાયો ગુણ્યા વેધ. ચાલો તો આ ત્રિકોણ છે બરાબર. આ એટલું બાજુનું માપ કેટલું થશે? આ 15 છે એટલે આ પણ કેટલું? આ જો 15 છે તો આ પણ કેટલું થશે? 15 થશે. ચાલો આ 15 છે તો આ પણ કેટલું થશે? 15 મીટર થશે. આ પણ 15 મીટર થશે. આ પણ કેટલું થશે? 15 મીટર થશે. હવે આ ત્રિકોણ છે બરાબર, એનો આ પાયો થશે અને આ એનું શું થશે? વેધ થશે. એટલે કે ત્રિકોણની જે ઊંચાઈ એ એની શું થશે? વેધ. તો આપણે જોઈએ તો આખું માપ કેટલું છે? 30 છે બરાબર. ધ્યાન આપજો આ જે આખું માપ છે કેટલું? 30. એમાંથી આપણને આટલું માપ આપ્યું છે એ કેટલું છે? 15. તો આ બાકીનું માપ પણ કેટલું હશે? 15 હશે. તો જ કુલ માપ કેટલું થાય? 30. એટલે આ જે આખું માપ છે, આખી જે ઊંચાઈ છે બગીચાની તે કેટલી છે? 30 છે. જેમાંથી એટલી જે ઊંચાઈ છે તે કેટલી છે? 15. તો આ એટલી ઊંચાઈ કેટલી થવાની? 15. એટલે એનો વેધ પણ કેટલો થશે? 15. ચાલો તો શું થશે? 1/2 પાયો. તો પાયાનું માપ કેટલું છે? 15 ગુણ્યા વેધ એનું માપ પણ કેટલું છે? 15. તો 15 ગુણ્યા 15 તો કેટલા થશે? 225. તો 225 ના છેદમાં 2. તો 225 ના છેદમાં 2 તો 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 1 2 પચામ 10. કેટલું થશે? 112.5 ચોરસ મીટર. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે આ ચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ મેળવીએ. ચોરસનું ક્ષેત્રફળ એનો શું થશે? બાજુનો વર્ગ એટલે કે લંબાઈનો વર્ગ. તો લંબાઈ કેટલી છે? 15. તો 15 ગુણ્યા 15 થશે. 15 ગુણ્યા 15 કેટલા થશે? 225 ચોરસ મીટર. તો હવે આપણે કવિતાએ કરેલા વિભાજનના આ કુલ બગીચાનું ક્ષેત્રફળ શોધીએ. કુલ બગીચાનું ક્ષેત્રફળ તો
ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા ચોરસનું ક્ષેત્રફળ. ચાલો ત્રિકોણનું ક્ષેત્રફળ 112.5 વત્તા 225. બેનો સરવાળો કરીએ તો 0.5 એટલે એમ 5 ને 2 7 2 ને 1 3 2 ને 1 3 તો કેટલું આવ્યું 337.5 ચોરસ મીટર. ચાલો તો કવિતાએ કરેલ ભાગનું આપણા કુલ ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે શું કરવાનું છે ત્રીજો સવાલ આપણે શું પૂછ્યો છે કે શું તમે આ પંચકોણનું ક્ષેત્રફળ શોધવાની અન્ય કોઈ રીત બતાવી શકો છો. તો આપણે આ ભાગ જોઈએ તો એના પરથી આપણે અન્ય કોઈ ત્રીજી રીત શોધીએ. બરાબર તો એમાં આપણે પંચકોણની નું ક્ષેત્રફળ શોધવાની અન્ય રીત. તો આપણે આ આકૃતિમાં જોઈએ તો જો પ્રથમ જે આકૃતિ છે એમાં બે સમલંબ ચતુષ્કોણ બનાવેલા છે. બીજી જે આકૃતિ છે એમાં શું કરેલું છે એક ચોરસ ભાગ છે અને એક ત્રિકોણ. બરાબર એટલે એક ત્રિકોણ અને ચોરસમાં વિભાજન કરેલું છે. તો આપણે આ આકૃતિ લઈએ અને આપણે એવી રીતે વિભાજન કરીએ અને અન્ય રીતે આપણે વિભાજન કરીને એનું ક્ષેત્રફળ શોધીએ. તો આપણે જોઈએ તો આ એક ત્રિકોણ. ચાલો પહેલા આ જે એટલો ભાગ છે તો એ ચોરસ આકાર છે. બરાબર એમાં આ ચારે ચાર ભાગ કેવા છે કાટખૂણા છે. બરાબર એમાંથી આ ચારે ચાર ભાગ કાટખૂણા છે એટલે કે એક ચોરસ થયો એક ત્રિકોણ થયો. બરાબર હવે હજુ આને આપણે એક વિકર્ણ દર્શાવીએ તો આપણે અહીંયા જોઈએ તો આ 1 2 અને 3 ત્રિકોણ બનશે. તો આપણે આ ત્રણ ત્રિકોણની રીતે પંચકોણનું ક્ષેત્રફળ શોધીશું. જો ફરી જોઈએ તો આ એક ત્રિકોણ થશે. બરાબર આ બીજો ત્રિકોણ થશે અને આ ત્રીજો ત્રિકોણ થશે. તો આ બે કાટકોણ ત્રિકોણ છે. બરાબર તો કાટકોણ ત્રિકોણનું આપણે કાટકોણ ત્રિકોણ આપેલો છે એમાં આ એક કાટખૂણો છે. તો પહેલા આપણે આ બે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. ત્યારબાદ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. બરાબર તો ચાલો શોધી કાઢીએ. પહેલા આપણે એ પહેલા ત્રિકોણ માટે જોઈએ. ત્રિકોણ એકનું ક્ષેત્રફળ અને ત્રિકોણ એક કેવો છે કાટકોણ એટલે અહીંયા આપણે લખીએ કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ એકનું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/2 ગુણ્યા શું આવશે બે કાટકોણ ત્રિકોણની બે બાજુઓનો ગુણાકાર. કાટકોણ સમાવતી બે બાજુઓનો ગુણાકાર. કાટકોણ બનાવતી બે બાજુઓનો ગુણાકાર. તો 1/2 ગુણ્યા કાટકોણ બનાવતી બે બાજુ આટલું માપ કેટલું છે 15 ને આ પણ માપ કેટલું છે 15. આ કાટકોણ છે અને આ એની બે બાજુ એટલે આ 15 છે આ 15 છે. તો 1/2 15 ગુણ્યા 15 તો 15 ગુણ્યા 15 225 ના છેદમાં 2. આપણે અહીંયા 225 ભાગ્યા 2 કર્યા તો કેટલા આવ્યા 112.5 ચોરસ મીટર. ચાલો એવી જ રીતે આપણે આ બીજા ત્રિકોણ માટે શોધીએ. ત્રિકોણ 2 નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/2 ગુણ્યા કાટકોણ ત્રિકોણ વાળી બે બાજુ આ 15 આ પણ કેટલું થશે 15 ગુણ્યા 15 તો 225 ના છેદમાં 2 એટલે થશે 112.5 ચોરસ મીટર. હવે આપણે આ જે ત્રીજો ત્રિકોણ છે એના માટે ક્ષેત્રફળ શોધીએ. ત્રિકોણ 3 નું ક્ષેત્રફળ બરાબર શું આવશે 1/2 ગુણ્યા આ એનો શું થશે પાયો એટલે કેટલું છે માપ 15 ગુણ્યા એની ઊંચાઈ તો એ ઊંચાઈ કેટલી છે આપણને ખબર છે 15 તો શું થશે 225 ના છેદમાં
છેદમાં 2 બરાબર 112.5 ચોરસ મીટર. પરંતુ આપણે તો શું જોઈએ છીએ, આ જે કુલ બગીચો છે એનું ક્ષેત્રફળ. તો આ કુલ બગીચાનું ક્ષેત્રફળ આપણને કેવી રીતે મળશે? 1 2 અને 3 ત્રણે ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીશું તો આપણે કુલ પંચકોણીય બાગનું ક્ષેત્રફળ મળશે. પંચકોણીય બગીચાનું કુલ ક્ષેત્રફળ બરાબર શું આવશે? ત્રિકોણ 1 નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ 2 નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ 3 નું ક્ષેત્રફળ. ચલો ત્રણે ત્રણ નો સરવાળો કરીએ તો 112.5 વત્તા 112.5 વત્તા 112.5 5 ને 5 10 ને 5 15 વધી 1 2 દુ 4 2 ને 2 4 4 ને 2 6 ને 1 7 ચાલો 7 થયું પછી 1 ને 1 2 ને 1 3 1 ને 1 2 ને 1 3 તો કેટલો થયો? 337.5 ચોરસ મીટર ક્ષેત્રફળ. તો આપણે જોઈએ તો જ્યોતિએ કરેલ બગીચાનું ક્ષેત્રફળ પણ આપણને એ જ મળ્યું બરાબર. એવી જ રીતે કવિતાએ કરેલ વિભાજનમાં પણ આપણને ક્ષેત્રફળ એ મળ્યું અને આપણે અન્ય રીતે કરેલું વિભાજન પણ ક્ષેત્રફળ કેવું હોવું જોઈએ? ત્રણે ત્રણનું ક્ષેત્રફળ સરખું હોવું જોઈએ બરાબર. તો આ સાથે આપણે સ્વાધ્યાય 11.2 નો દાખલા નંબર 10 પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું નવા વિડિયો સાથે. આભાર.